મિત્રો સ્વાગત છે આજના એક તાજા સમાચારની અંદર. તો આજે આપણે વાત કરીશું ગુજરાતમાં વાવાઝોડું અને હવામાન વિભાગની મોટી આગાહી કયા કયા વિસ્તારમાં વધારે વરસાદ આવશે ને અને કેટલી તારીખે વાવાઝોડું ગુજરાતમાં એન્ટ્રી લઈ લઈશું. મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાનું છીએ. અને મિત્રો જોઈ શકો છો અહીંયા ગુજરાતમાં એક મોટું વાવાઝોડું પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે અને આ વાવાઝોડાનું નામ છે એક શક્તિ વાવાઝોડું. તો મિત્રો જોઈ શકો છો અહીંયા વાવાઝોડું ફૂલ તેજીથી પણ આગળ વધી રહ્યું છે અને વાવાઝોડાનું નામ છે શક્તિ વાવાઝોડું મિત્રો. અને વાવાઝોડાનું નામ થોડાક દિવસમાં આપવામાં આવ્યું છે મિત્રો. અને વાત કરીએ હવે કે ગુજરાતની અંદર વાવાઝોડા એન્ટ્રી લઈ લીધી છે અને બંગાળની ખાડીમાં 2-3 દિવસ પહેલાં વરસાદની સિસ્ટમ સક્રિય થઈ હતી તે અત્યારે બંગાળની ખાડીમાં નથી અને આગળ આવી છે મિત્રો. અને વાત કરું તો બીજી સિસ્ટમ પણ ગુજરાતની અંદર એન્ટ્રી લઈ શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો. જોઈ શકો છો અહીંયા બંગાળની ખાડીની અંદર સિસ્ટમ હતી તે અત્યારે બંગાળની ખાડીમાં નથી અને ગુજરાત તરફ પણ બીજી સિસ્ટમ છે તે પણ એન્ટ્રી લઈ શકે છે. અને ગુજરાતમાં એક શક્તિ વાવાઝોડું છે તે તો ગુજરાતમાં આવી જ ગયું છે. અને અત્યારે વાત કરીએ તો નલ્હાબાદ જેવા વિસ્તારમાં વાવાઝોડાએ એન્ટ્રી લઈ લીધી છે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું હતું તે. અને અત્યારે દ્વારકા પાસે મિત્રો દ્વારકા અને કચ્છ વિસ્તારમાં સિસ્ટમ પણ સક્રિય થઈ છે મિત્રો. અને ત્યાં વિસ્તારમાં વાવાઝોડું ફરી એકવાર વળાંક લઈ શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો. અને દ્વારકા છે સલાયા છે જેવા વિસ્તારમાં પણ આગાહી કરવામાં આવી હતી અને ત્યાં ધોધમાર વરસાદ પણ આવ્યો હતો. દ્વારકા, ભાનવડ, સલાયા છે અને પોરબંદર, જૂનાગઢ, ગોંડલ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવ્યો હતો. સિસ્ટમના કારણે ધોધમાર વરસાદ પણ આવ્યો હતો અને ત્યાં હજી પણ 2-3 ઇંચ વરસાદ આવવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે મિત્રો. અને વાત કરીએ સૌપ્રથમ મિત્રો ઓખા છે, દ્વારકા છે, ભાટિયા છે અને ખંભાલિયા જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટું તોફાન આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. અને 8 દિવસ વરસાદની આગાહી ખૂબ જ વધારે ધોધમાર વરસાદ સાથે આવવાની છે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. અને સિસીલ છે, ભાનવડ છે, પોરબંદર છે, કુટિયાના જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. અને કચ્છ છે, કેશોદ છે, મારગોલ, જૂનાગઢ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે. અને વિસાવદર જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી હતી. અને ગઈકાલે 90 જેવા ગામડામાં ધોધમાર વરસાદ આવ્યો હતો તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. અને ગઈકાલે 90 તાલુકામાં અને 90 ગામડા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવ્યો હતો. અને વેરાવળ છે, કોડીનોર જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવ્યો હતો અને તુલસીશ્યામ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવ્યો હતો. ચેનલ પર હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ મિત્રો કરી દેજો. અને વિસાવદર જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે અને અમરેલી જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે. અને ગોંડલ છે, જેતપુર છે અને જસદણ છે, બાબરા, જેતપુર અને ઉપલેટા જેવા વિસ્તારમાં પણ એક ધોધમાર વરસાદ આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે. અને કાલવાડ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. ને ત્યાં 10 તારીખ સુધી વરસાદ પણ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે. અને જામનગર છે, ધારોલ છે, સાવડી છે, વિકાનેર જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે. અને રાજકોટની અંદર 2-3 ઇંચ વરસાદ પણ પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. ને ચોટીલા જેવા વિસ્તારમાં મિત્રો 5 દિવસ વરસાદ આવવાની શક્યતા ખૂબ જ વધારે છે મિત્રો. અને રાણપુર જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. ને વાત કરીએ કે નીચેના વિસ્તારમાં જોઈએ તો મહુવા જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મિત્રો 2 દિવસ વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો. અને ત્યાં સખત 2 કલાક વરસાદ પણ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. મહુવા છે, ઉના જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. વાત કરીએ કે ભાવનગર જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં તો મિત્રો 5 દિવસથી વાદળી એલર્ટ છે અને મિત્રો હજી 8 દિવસ વરસાદ આવવાની શક્યતા રહેવાની છે. ભાવનગર છે, પાલીતાણા છે, તળાજા છે, ખારસોલિયા, સોનગઢ અને અમરેલી, બાબરા, ગાંધેડા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. ને ત્યાં 10 તારીખ સુધી પણ ધોધમાર વરસાદ આવી શકે. અને નલ સરોવર જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટું તોફાન આવી શકે. અને રાણપુર છે, લીંબડી છે, તાન છે, ચોટીલા છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે. અને ધંધુકા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે. અને મિત્રો કુડા છે અને હાલવદ જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ વાદળી એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તેનો મતલબ થાય છે કે ત્યાં ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. ત્યાં વધારેમાં વધારે પવન ફૂંકાય છે અને ત્યાં દરિયા પણ ગાંડા થઈ શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. ગાંધીનગર છે, અહેમદાબાદ છે, ધોલકા જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટું તોફાન આવી શકે અને અહેમદાબાદ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. અને આનંદ છે, તારાપુરા છે, ખંભા છે અને વડોદરા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે કારણ કે ત્યાં વાદળી એલર્ટ મિત્રો 10 દિવસ દર્શાવવામાં આવ્યું છે. અને જંબુસર જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મિત્રો મોટું તોફાન આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. અને વાત કરીએ કે દહેજ છે, ભરૂચ છે અને
કાનનું કાલ જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મિત્રો મોટું તોફાન આવી શકે તેવી પણ સંભાવના દર્શાવાય છે. અને સુરત છે, વ્યારા છે જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટું તોફાન આવી શકે અને વલસાડ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવાય છે. અને પાકઘર જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટી સિસ્ટમ એક સક્રિય થવા જઈ રહી છે. અને મુંબઈ જેવા વિસ્તારમાં મિત્રો દરિયા ગાંડા થશે તેવી પણ સંભાવના દર્શાવાય છે મિત્રો. અને ત્યાં પણ છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી શકે તેવી પણ સંભાવના દર્શાવાય છે. અને જુનાર છે, ખેડ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંભાવના દર્શાવાય છે મિત્રોને. ત્યાં 7 દિવસ વરસાદની આગાહી રહેવાની છે. અને ગોરેગાન છે, પુણે છે અને ખેડ જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો 5 દિવસ વરસાદની પણ આગાહી દર્શાવવામાં આવી છે. મિત્રો વાત કરીએ કે ઉપરના વિસ્તારમાં જોઈએ તો નાલિયા છે અને બાડી છે અને માંડવડ છે એવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે. અને ગાંધીધામ છે, રાપર છે, ખાવડા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે. અને મિત્રો માતાના મઢ બાજુ પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રોને. ત્યાં 7 દિવસ પણ આગાહી રહેવાની છે મિત્રો વરસાદની. મિત્રો જોઈ શકો છો ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રોને. ત્યાં દરિયા ગાંડા થશે તેવી પણ સંભાવના દર્શાવાય છે. અને મિત્રો દ્વારકા છે, જામનગર છે, જૂનાગઢ છે, નાલિયા અને ગાંધીધામ જેવા વિસ્તારમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો. કારણ કે ત્યાં વાવાઝોડું ખૂબ જ નજીક દર્શાવવામાં આવ્યું છે મિત્રો. અને વાત કરીએ કે વાવાઝોડું મિત્રો કેટલા દિવસ રહેવાનું છે મિત્રો, તો મિત્રો વાવાઝોડું દિવાળી સુધી પણ રહેવાનું છે મિત્રો તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો. અને ત્યાં પોરબંદર જેવા વિસ્તારમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો. અને વાત કરીએ કે બીજા વિસ્તારમાં જોઈએ તો મિત્રો અત્યારે વાવાઝોડું ગુજરાતની અંદર ફરી એકવાર વળાંક લઈ શકે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે મિત્રો. અને પહેલાં મિત્રો બંગાળની ખાડીમાં વાવાઝોડું હતું તે આગળ વધી અને અલ્હાબાદ જેવા વિસ્તારમાં પહોંચ્યું છે. અને મિત્રો તે અલ્હાબાદવાળું વાવાઝોડું પણ ગુજરાતમાં એન્ટ્રી લઈ શકે છે. અને મિત્રો ગુજરાતમાં છે તે વાવાઝોડું પણ ગુજરાત તરફ વળાંકમાં એન્ટ્રી લઈ શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. અને ત્યાં ગુજરાતમાં પણ વધારેમાં વધારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને ત્યાં ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. અને વિડીયો સારો લાગ્યો હોય તો આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.